એટલે અદાણી ગ્રુપ અને દુબઈનું એમઆર ગ્રુપ છે એ એમઆર ગ્રુપનો ઇન્ડિયાનો બિઝનેસ છે એ અદાણી ખરીદી રહ્યા છે એવી ચર્ચા ચાલે છે। નમસ્કાર। ગૌતમ અદાણી સાથે સંકળાયેલા એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। અદાણી ગ્રુપ અને દુબઈનું એક રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સૌથી મોટું ગ્રુપ કે જેણે દુબઈની અંદર બુર્જ ખલીફા બાંધેલું છે એ ગ્રુપ વચ્ચે ડીલ થવાની ચર્ચા ચાલી રહી છે। એટલે અદાણી ગ્રુપ અને દુબઈનું એમઆર ગ્રુપ છે એ એમઆર ગ્રુપનો ઇન્ડિયાનો બિઝનેસ છે એ અદાણી ખરીદી રહ્યા છે એવી ચર્ચા ચાલે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બ્લૂમબર્ગના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ભારતની અદાણી ગ્રુપ દુબઈની જે એમઆર ગ્રુપ છે એનું ઇન્ડિયાનું યુનિટ છે એ ખરીદવા માંગે છે અને એની ડીલની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને અદાણી રિયલ્ટી બિઝનેસ છે એના હેઠળ આ ડીલ થવાની સંભાવના છે અને લગભગ આવતા મહિને આ ડીલ પૂરી થશે। હવે તમને જાણવામાં જે સૌથી વધારે રસ હશે કે આ કેટલા રૂપિયાની ડીલ થશે, તો આ એમઆર ગ્રુપનું જે ભારતનું યુનિટ જે ખરીદવાનું છે અદાણી ગ્રુપ એ ડીલ થવાની છે 12,084 કરોડ રૂપિયાની અંદર। અને આ ડીલ કર્યા પછી અદાણી ગ્રુપ આ કંપનીની અંદર બીજું 3,453 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે। દુબઈનું જે એમઆર ગ્રુપ છે એનું ભારતની અંદર એમઆર ઇન્ડિયાના નામથી કારોબાર ચાલે છે અને એના જે પ્રોજેક્ટ છે એ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલા છે અને આ કંપનીના અનેક કોમર્શિયલ પ્રોજેક્ટો પણ ચાલે છે। આ એમઆર ગ્રુપ છે એ 1997માં દુબઈમાં શરૂ થયેલી છે કંપની અને એનો જે બિઝનેસ છે એ 10 દેશોની અંદર ફેલાયેલો છે અને આ કંપની એવી છે કે જેણે દુનિયાના અનેક દેશોની અંદર મોટી મોટી ઇમારતો બનાવેલી છે। દુબઈમાં દુનિયાની સૌથી મોટી ઊંચી બિલ્ડિંગ તરીકે જે જાણીતી છે બુર્જ ખલીફા એ પણ આ એમઆર ગ્રુપે બનાવેલી છે અને દુબઈમાં સૌથી મોટા જે શોપિંગ મોલ છે એ પણ આ કંપનીએ બનાવેલો છે। ઉપરાંત દુબઈ મરીના કિનારે પણ ઘર બનાવેલા છે, શોપ બનાવેલી છે અને ડાઉનટાઉન દુબઈનો ફાઉન્ડેશનવાળો વિસ્તાર છે એમાં પણ આ કંપનીનું રિયલ એસ્ટેટનું કામ છે। ભારતની અંદર પામ ડ્રાઈવ, અમરિલ્ડ હિલ્સ અને ક્રીક હાર્બરનો નવો પ્રોજેક્ટ, આવા બધા પ્રોજેક્ટ આ એમઆર ગ્રુપના છે ભારતની અંદર। અને એવું કહેવામાં આવે છે કે અદાણી ગ્રુપની જો આ ડીલ થશે એટલે એમઆર ગ્રુપનો ઇન્ડિયાનો જો બિઝનેસ ખરીદી લેશે તો અદાણી ગ્રુપ રિયલ એસ્ટેટમાં જબરજસ્ત મજબૂત થશે। આ પહેલાં અદાણી ગ્રુપ સિમેન્ટની અંદર એક પછી એક કંપનીઓ હસ્તગત કરીને આજે સિમેન્ટની અંદર એક જાયન્ટ કંપની તરીકે અદાણી ગ્રુપ બની ગયું છે। ગુજરાત અંબુજા સિમેન્ટ ખરીદી લીધેલી, એસીસી ખરીદેલી, એટલે આજે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર સર્વા કહેવાય કે વર્ચસ્વ કહેવાય એ અદાણી ગ્રુપનું થઈ ગયું છે। એવી જ રીતના રિયલ એસ્ટેટમાં પણ આ ડીલને કારણે અદાણી જબરજસ્ત મજબૂત બનવાના છે। અત્યારે ભારતમાં અદાણીની જે પ્રોપર્ટી છે એ 24 મિલિયન સ્ક્વેર ફૂટમાં એની પ્રોપર્ટી છે અને 61 મિલિયન સ્ક્વેર ફૂટની અંદર કન્સ્ટ્રક્શન અત્યારે ચાલુ છે અને આવતા મહિને આ ડીલ થવાની છે એવું બ્લૂમબર્ગના અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે। પણ આ ગુજરાત અને રિયલ એસ્ટેટ માટે આ એક સૌથી મોટી ડીલ હશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।